રાયડો ભરી લાયો. હા રાયડો એટલે રાયડો ભરીને તો ગંદમાં જવાય કે એટલા મફુજી હું ગંધમાં જ જોતો. હા. પણ ગંધવાળો કે આજની હરાજી પટી ગઈ, હવે નવી હરાજી કાલ પડે. તો હવે કાલ ઉઠી હું એ ગંધમાં ઢગલો કરી મેલું રાયડો હુકું એના કરતા મારા હાથુની એ કીધું જતો રહેવા દે. તે આજની રાત પડ્યો એ ઠાર પીએ ને કાલે અમારે વહેલા ગંધમાં ભરાઈ દે. ઠાર પાવો છે ઓ મફુજી થોડો ઘણો વજન પકડે તો ચોથી તારે. વજન કરવો છે હા તો પછી તમારા આઢુને કુંડી ભરેલી છે, 2-4 ડોલીઓ રેડી દો પાણી. અરે મફુજી તમે શું ભલા આદમી મજાક કરો છો? એ આપણું કામ. તમે ભલા આદમી મજાક જ કરો છો. ઠાર થી વળી વજન પકડતો હોય છે, કેટલો ઠાર પડે ભાઈ? અરે ફેર પડે મફુજી, 2 મણ 5 મણ નો ફેર પડી જાય. એવું છે? હા સારું ભાઈ, રાખો, લઈ જાઓ તમે તાર. હારું હારું. હા. મને આઢું મળ્યું એવું બીજાને આઢું નહીં મળે. અમારો રાગ એવો જમ્યો છે બીજા જોઈને બળે. આઢુની વેરી દુનિયાને આઢુની શું ખબર નથી ચાલતું અમારે એકબીજા વગર. એ ભલે ડરાવે આ દુનિયા આઢું કોઈથી નહીં ડરવાનું. ભલે ડરાવે આ દુનિયા આઢું કોઈથી નહીં ડરવાનું. આપણે હંપ એવો જમ્યો છે બીજા જોઈને બળે. લે યાડો આ ગાડ ચોથી આવ્યું? આ તો મેં નવું તૈયાર કર્યું તું. મેં કીધું મારો આઢું આવે ને એટલે ગાઉં, પણ મારો આઢું આવી ગયો. કેવું ચાલે છે કો? બધા ચાલે છે. રાયડો ભરીને આ રાયડો રાયડો ભરી લ્યા. તમારે તો ખરેખર ખેતીમાં એવી લેનજણ આવી છે ને. અરે આટું ચો જોવું પડે એવું છે. જોજો આ ઢગલો રહ્યો ખાસો બધો છે યાર, જબર તમારે તો આ રાયડો તો. તાણે મજૂરી એવી કરું છું ને. ના ના, હાસુ ભાઈ, મજૂરી. અને એક બીજી વાત હા કે તમારે છે ને ખેતીને તમારે લેનદેન હારી છે. સાચું લેનદેન છે. તમે હાલ ઊંધું આવો ને તો હળવું ઉગે. ના ના એટલે ઊંધું આવે તો હળવું ચાણી ઉગે, ખબર છે? આટું મજૂરી કરવી પડે છે. મજૂરી મજૂરી. હા એમણે ના ઉગે કે વાત હાચી. ને ઊંધું તો ઊંધું જ રે. ઊંધું તો ઊંધું છે. હું પાણી પી લાવું. હા હા રીજી આવો. ઓય ચાલ આયા. હાલ તરત આયા. ઓય ઓહો, ટોલું ચાન કરાયું? એ ટ્રેક્ટર ને ટોલું બે માં આઢું લાયા છે. ટ્રેક્ટર ની તો મને ખબર છે. ટોલું ચાણ કરાવ્યું એમ કહું છું. એ હમણાં જ કરાયું છે, પણ આપણા વાહમાં તો કોઈ સાધન જ નહીં. અને આ મારો આઢું. હવે આટલું ટોલું મેં નહીં કરાયું, અને જાણી. પાડોશી નું માજીને લાવ્યો છું. એવું છે એમ? હા તમે ભલા આદમી શું ઓર રાખો છો લ્યા? ટ્રેક્ટર તો અહીંયાનું છે ને આઢું. આ ટ્રેક્ટર ની ખબર છે મને. અને ટ્રેક્ટર કેવું છે ખબર છે હરીભાઈ? હા 50 રૂપિયા લીધેલું છે. જાણુથી રે એટલે રાખવાનું ને કાલ દેવાનું હોમલ્યા ધણી પાછું. અમને તો બધી ખબર છે ભૂપતજી. હા ના ના, હાસું હાસું. કેવું છે? મજા છે? બસ મજા, લીલા લહેર છે. આ રાયડો ભરીને આવ્યો છું. રાયડો આખા ટોલામાં રાયડો ભરેલો છે. શું તો રાયડો લાયા? ઓય જાણી. કેવો જર્યો છે? જોઈ લો તમે કેટલા વીઘા હતો? હા હા હવા વીઘો. અરે હવા ભાઈ, વીઘો. આપણા આખા ગામમાં કોઈ આટલો રાયડો નહીં થયો ભાઈ. તમને કહું. અરે નાના ભૂમતા અને દોણો જોવો, દોણો. એમ તો જબર થયો છે. દોણો નાનો છે. જબર જર્યો છે હો રાયડો તો ભૂપતજી. હરીભાઈ અમાર ગામમાં ઠેસર સારું છે ને એટલે એવું છે. હા હરીભાઈ, એક કામ કરજો તમે. હા લાવજો હરી. ભૂમતા આગા ઉભા રહો ને તમે યાર, 2 મિનિટ તો ઉભા રહો યાર. ચમ એટલે પછી તમારે શું કરવું છે? કોમ છે મારે. એ. અરે એ તમે શું છે? રાયડું ભરી આલું છું. અરે ના ના, રાયડાની શું જરૂર છે મારે? અને ના રાયડું તો કોમ આપવાનું છે. વંગારમાં કોમ ના આવે યાર, કડી. અને હું કોક આપણે ખાવું જ કોમ ના આવે. હા એ વાત સાચી. જાણી. ખરેખર ભૂપતજી, આ તમે બે આઢું છો ને, તમારો રાગ જોઈને મને મારો આઢું યાદ આવી ગયો. બાપડો મરી ગયો છે. તમારે તો એવું? નકામો હતો ઓવે. પણ, હો. એવું અમારે આવો નવો રાગ હતો. એવું? ઓવે, મારો આઢું મારા અહીંયા આવે ને એટલે મારા અહીંયા અલગ અલગ વસ્તુ લાવે. એક દાડો લહણ લાવે, રાયડો લાવે, કુબી લાવે, ફુલેવર લાવે, પેલું શું કહેવાય ફુમદાગા, આ રેંગણા, હા રવૈયા રવૈયા ખાવા હું આલ્યા તા. એટલે અમાર તો કેવું છે ખબર છે?
હું મારા હાટુની એ બધી વસ્તુ લઈને આવું છું પાછો. અરે ફૂમતા કાકા આટલો બધો રાયડો શું કરવો છે? અલ્યા 12 મહિના ચાલે ઈ યાર. સાચું. આમ ભૂપતજી જાણી. એમાંય રાયડાની સીઝન આવે ને એટલે લહણનો વંગાર બંધ. એવું? રાયડાનો જ વંગાર કરવાનો. મારો આડું મને બોરી મેકલાવતો ઓહો તો દાડી બોરી ખાઈ જતા 12 મહિને. તમાર તો પણ એ આઢું નફટ હતો એક. તમને કહું અરે, નકર એને બોલતી ના આવડતું યાર એકણ આવતો તો બોલતી ના આવડતી એને. એવું ના કહેવાય. ના સાચી વાત છે યાર આપણે તો જો છોકું જીતું મુઢા ઉપર કહું. અરે એવું ના કહેવાય હાટુ. હા બધું મુઠા પેન ના કહેવાય તાણી. લે બેસજો હજી બેઠો. અરે તમે બેહો ભલા આદમી તઈ મહેમાન છોડ્યા અરે મારા રાયડો ભરાવાનો છે પછી. ચાણી હવાર વહેલો ગંજમાં લઈ જાવો છે. હવે જવાનું છે ને? ઓય હજી તો આછી રાત પડી છે. જો હવે હારી કડી કરવી છે અને આ રાયડાનો વંગાર કરવો છે. ફૂમતા કાકા, એ, રોટલા નહીં ખાધા હજી? રોટલે તો હાલ તરત આયા જ છે. રોટલા મારા ઘેર કરી જાઉં? અરે ના ના હરીભાઈ ચાલશે. અરે ચમ ચાલશે એટલે તમે ખાધું છે? ના ના એ તો વાયા ને એ ખાઈ લેયો. રોટલા તમારી એ તૈયાર છે? એ તો હું ખવડાયો. ના હોય તો કહો મારા અહીંયા રોટલા કરું હું. ના ના હરીભાઈ તમે કીધું એટલે આવી ગયું. આવો. મારા હાટુનું ઘર મેલીને છે બીજે ખાવા ના જવાય કે. હા તો હમણાં ચા પીવા આવજો હો. હારું હારું તો હન હારું. ફૂમતા કાકા, ચા પીવા લઈને આવજો. હારું હારું. એ હાટુ એ, તમારા ગામમાં બધા રાયડો વંઘારમાં ઘણો ખાતા લાગે. રાયડો જબ્બર ભાવે બધાને. મન તો નહીં ભાવતો. પણ ચમ ના મન તો અબસી જેલો છે. આપણે હવે કડી કરું તો રાયડો ના નાખતા. તેમાં વેચું મારો બધો નહીં. હવે હું તો વેચી જ મારું છું. ના ના બરાબર છે. તાણે અને આ જીરું વાળે તો એનું શું કર્યું? જીરું એક દાડો ટોલામાં લઈને આવો કે અરે આટું જીરું હોય લઈને ના વાય. ચમ ચમ કે એ તો બધે ઘેર ઘેર વપરાતું હોય ને આપણે આ બાજુ ના ચાલે. અમારે તો એકણ બહુ વપરાય છે શાકમાં શાકમાં બધે. એટલે એ તો મારો એવું વિચાર છે ખબર છે. હે. જેવું ખંચેરી લ્યું ને હે. તરત સકડો કરી ઊંઝા ભેગું કરી નાખવું છે. એવું છે એમ? હા રે. પણ હું અહીંથી બાર જાજો કે યાર ના ના એ તો હોય હળવો રૂટ પડે. એવું પડે નહીં. ઓય અને મારે ભણો તો જતા અરે તમાર ભણાન તો હું હાથે કરીને નહીં લાયો. ચમ અરે ટોલા બેન તો અડધો રાયડો એ વેરી નાખે રોડ ઉપર. પાછું ના વેરે યાર તમને તો ખરેખર તમે તો હા મોણો જ નકામા છો. અરે આટું બરાબર છે હો કે ઘેર રહ્યો તો યા, મને યાર ફાવતું નહીં અને વગણ. તો તમે મારી એ જતા રહો છો હું અહીં રહું. ના ના એવું કોઈ નહીં. હા? હું ચા મેલું હડો. ના 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 ફાવતું હોય જતા રહો છો. એવું નહીં યાર હું તો ખાલી મજા હા? કરું. હું ચા મેલું. તમારો ભણો હારા રમાડ છે. ના ના હરીબા અલે હાલું પોટકું બધી લાયા. અરે રાયડો છે કાકાજી. રાયડો છે ઓવે ક્યાં ક્ષેત્રમાં હલો કરવા માટે ગયા તા? અરે કોઈ હલો કરવા નતો ગયો હું તો. હા મફત રાયડો આવ્યો છે આર્યો. મફત? ઓવે કને મફત રાયડો આલ્યો તમન? ફૂમતા કાએ. અલે પણ ફૂમતે કાકે તો રાયડો વાયો જ નહીં તો ચોથી આલી. અરે ફૂમતા કે નહીં વાયો પણ એ નાઠું એ તો વાયો છે કે ઈવન નાઠું ઘેર ગયા તા લે. અરે તમારી શરમ આપી દો હરીભાઈ. અલા મારા ઘેર આયા હોત ને તમે તો 2 કિલો રાયડો મફત આલ દો તમન. લે તમે તો આબરૂ કાઢી અમારી એક રાયડા માટે ઈકણ દે લે. એટલે કોઈ રાયડો માંગવા નતો જેમ ભૂપતજીના ઘેર નતો ગયો હું. એયા વૈકણ આયા છે ભૂમતા કાકાના ઘેર તો આલુ ભરીને રાયડો લઈને આયા છે. આ ભૂમતા કાકાએ હરુપારનો આલ્યો છે રાયડો મન. એવું છે ભાઈ તો દાણી ભૂમતે કાકા આટલો બધો રાયડો આલ્યો તમન. ઓવે કાકાજી આટલો બધો રાયડો આલ્યો ને તો ભૂપતજીએ લગીરે મોઢું ના બગાડ્યું ના હોય. ઓવે તો હરીભાઈ મુએ ભૂપતજી રોમ રામ કહેતા હું અને રાયડો લેતા હું. હેડ હેડ મફત્યા શરમ આવે છે લે તમને આઈ. અરે મન તો હરુપારનો આલ્યો છે રાયડો કોઈ હું રાયડો લેવા નતો ગયો પણ તમે તો રાયડો લેવા હેડ્યા છો હવે. હું રાયડો લેવા નહીં જાતો હું ખાલી રોમ રોમ કરવા જાઉં છું એટલે મને ભૂમતો કાકો રાયડો આલશે તમારી જેમ. હા એટલે રાયડાની આશા લઈને જ જોશો ને. ના રે ના કોઈ આશા નહીં ભાઈ મારે તો 5 વીઘા વાયો તો હેડો. મહેમાનને ચા પાવાની તાકાત છે લે તમારામાં. ઈ તો પાયો. શું પાયો? જબરદસ્ત ચા બનાવી હતી હો હાટુ. ભાઈ કારીગર છું હું. ભૂપતજી આવો ખેગારજી. આવો મજામાં? બસ મજામાં. બાય તાણે ચાણ આયા તા. હાલ જ હમણાં આયો તો. હાલ જ આયા એમ. ઓય ભાઈ મારા હાડું તો હમણાં આયા છે અને રાયડો લઈને આયા છે. આ ટ્રેક્ટરમાં રાયડો લાયા છે. ઓએ કેટલું ધર્યું? હારું ધર્યું છે. હારું ધર્યું. ઓય બસ તાણે. ખેગારજી હા. શાકમાં વંગાડવા માટે તમારે લઈ જવું હોય ને તો લઈ જાય. અરે નાના ભૂમતારજી કેમ? આપણે ખોટા કોકના શરમો ના નખાય.
અલ્યા શરમ નાખવાની તો વાત આવે યાર. અલ્યા મારા હાડુની તમને હજુ ખબર નહીં, મારો હાડુ છે ને ઈ દિલદાર છે. હા અરે ભૂપતજીને તો હું સારી રીતે ઓળખું છું. એના તમને નહીં કહી કે ખાગારજી તમે રાયડું લઈ દો, પણ મારે તમને હાલવું પડશે. અરે ફૂમતા કાકા ચાલશે. અરે આટલું પણ બધા રાયડું ના ખાતા હોય લ્યો, મને નહીં ભાવતું. ના માર ઘરમાં એમ તો ખોય છે. અમાર ગામમાં જબ્બર હેડે રાયડું, હા બધાને જબ્બર ભાવે. અરે ફૂમતા કાકા બોલશો નહીં ખાગારજી. હમણાં આવો તમે, ખાલી દોણો જુઓ, દોણો. ભૂપતજી આવો મકા. અરે રાય આળો ઘણો છે, હા આળો વધારે છે. કશું એ નહીં, પકડજો તમે. મને તો ફાવતું નહીં યાર. લાવ મુના ચાલુ. અરે ભૂપતજી, તમારે એ ભૂપતજી, હા રાયડો જબરજસ્ત પાછો છે હો. અરે ખેગારજી આળો છે એકલો હે? જોજે. નહીં આળો યાર. ઘણો છે મોજો. પણ આળાની હું કરવા ચિંતા કરો છો તમે? લે આળો તો સાફ થઈ જાય. પણ આ તો ગંધમાં ના થાય કે. એ તો પૂંખા અરે ફૂમતા કાકા થોડો. શાંતિ અરે. રાખો કે યાર. અરે અલ્યા, લ્યા અરે ફૂમતા કાકા, 12 મહિના ચાલે. હા? અરે પણ હું કરવો છે એટલો અરે. બધો? આઠો અરે ફૂમતા કાકા ચાલશે. મારા હાટુ અમને કહી એટલે તમે આટલો જ તમે રાયડો આલો. લ્યો. પકડજો હો એ જલ્દી. ફૂમતા કાકા ઓની ચો જરૂર હતી? એટલે બરાબર છે યાર. અરે અરે ભૂપતજી ઓની ચો જરૂર હતી એમ કહું? ડાલ કરવા થાય ડાલ. હે? ડાલ થાય ને. અરે રાયડાની ડાળ તો ના થાય, પણ ભંગારમાં કોમ આવે. હા એ વંકાર. હું શું કહેતો હતો? હા. હવે તમે મારા હાટુ પાણી બેહો અને હું દુકાન જઈને આવું. ચમ રોટલાનું તો કોક આયોજન કરવું પડશે ને મારે. અરે રોટલા ખાવા તમારા ઘેર લઈ જાવ, કરવા ચિંતા કરો છો તમે? ના મારો હાટુ કોક દાડ આવે ને તો મારા અહીંયા જ ખાવો જોઈએ. પણ આઠું કોઈ બીજું લાવવું નહીં, ચાલશે. અરે હું કોક લેતા આવું બટાટા બીજો અને ખા આપણે. અરે આજે જાડાનો વંગાર કરવો છે હો. ગમે બટાક જ મળે છે. ઓવે હો. હારું હારું હું આવું. હારું. આવું તમે ભજ્યા. બેહો. હા તમે અમે બેહા હો. હા. બાપુજી, ઓ અરે બે આવો. ખરેખર સાચી વાત કરું તમને? કરો. ઓમ તમારું મગજ પાવરફુલ છે, પણ ઓમ તમારે લગીને મગજ નહીં. એવું ઓવે કેમ? આ રેતના ફોડાય એના માટે તમને એક આઈડિયા આલું હું. હાલો આ રેતના કટા કરીને ઘરમાં મેલજો. તમે ઘરમાં મેલી દીધી? ઓ હરીમાં કહું છું. તો પછી વાહરીમ કો કે ઘરમાં રેત ના મેલવરાય. ઈ તો બોલવા ફેર થઈ જાય મોણાને. એવું છે? હા. અને પેલા રાયડા બદલાયા હતા, ભલાજીના ઠેસર આવ્યું છે, રાયડું લઈ આવો તો. અરે મફુજી, પહેલા મારે રાયડાની જરૂર હતી, પણ હવે જરૂર નહીં. કેમ નહીં લહણ લાયા? ના તાણે રાયડો આવ્યો છે મફતમાં 2 થી 3 કિલો 12 મહિનાની શાંતિ થઈ ગઈ છે મારે તો. જે મૂર્ખે આલ્યો આટલો બધો? અરે મૂર્ખો નહીં, તાણે દયાળુ માણસ છે. વળી કોણ છે આવું? અરે આપણે ભૂમતા આગો નહીં, હા ઈ નાડુ ભૂપતજી રે ને, એને ટોલું ભરીને રાયડો લઈને આવ્યા છે હોય કે તે ભૂમતા આગે મને પોટકું કરી આલ્યું. ઘૂમતા કે રાયડાનું તમને પોટકું કરી આલ્યું? ઓવે ભૂપતજી હાજર હતા ને આલ્યું તું? હાજર જ હતા કાન. એટલે ચોમડા દાડો ઉજો ભૂપતજીએ તમને પોટકું બદલ્યું? ઓહો, અરે મફુજી, ઈ માણસની તો વાત ના થાય. ઈ એને મને આટલો બધો રાયડો આલ્યો ને તો ભૂપતજીનું મોઢું લગીને નતું કરમણું. ઓહો, તો તાણી તો કોક શક ને જાય છો તમે? આ શકન નીચો વાત આવે છે. એ તો જે છે બરોબર છે. આ ભૂપતજી ગંધમાં જ્યાં હતા, ઠાર પડવા બદલે રાયડો હોય લઈને આયા છે. ઓય ઈ બધી અમને કોઈ ખબર નહીં, અમને તો રાયડો મળી રહ્યો. હવે અમારે શાંતિ ગમે એમ કળીમાં વંગાર કરાવમી. હા, ભલે ભૂપતજીને એમ પડે કે જોને ઠાર પડે, એ તમારે જોવાનું નહીં. અરે મફુજી, મારી વાત આપણે તો ખેગરજી ગયા છે રાયડો લેવા માટે. ઓહો, ઓવે તો પછી લાઈન લાગશે. ઈ બધું અમારે શું જોવાનું? તો પછી આખા મહેલામાં કહેતા હતા કે ભૂપતજી ટોલું ભરીને લાયા છે રાયડાનું. એટલે મને તો કોઈ કોઈથી લાઈન લ્યો. એટલે નોકર બીજો રાખ્યો છે. તો પછી ખેગરજી કેમ કીધું તમે? ઈ તો રસ્તામાં ભેગા થતા ઈને મને ઉભો રાખ્યો છે એટલે. પણ ઉભા રાખ્યા તો પછી તમારે હીરું ના કહેવાય કે ભૂપતજીને અહીંયાથી લાવ્યો છું હું. અરે ભલે આખું ટોલું પેલાનું ખાલી થઈ જાય. હું તો રામ રામ કરવા જો તને હરુપાનનો રાયડો આલ્યો મન. હારું પારનો આલ્યો છે. તો તાણ હારું હાડો વઘારીને ખો તમે તાર. હારું હા તો ખા હ. બધી તમારી વાત સાચી છે, પણ મહેનત તો કરવી જ પડે અતાર. અરે ખેગારજી, હું કેવો માણસ છું ખબર છે? આ મારા હાટુને અહીંયા આવતો ને પેલા બબે દાડા રહેવા તો કોમ કરીને જતો હોય, જપ ના ખાઉં. તો કરવું જ પડે કે ભાઈ આપણે તો. અરે જબતા મુયા ને ખાઉં, જબતા મુયા ને ખાઉં, પપ્પાજી હાથ પૂટાય. જો તી તમને શાક હારું હતું ના હાલું તો હોય. શું લાયા? બટાટાની ડુંગળી. બટાકાની ડુંગળી જ મળ્યું. અલ્યા કોક હારું લાવું તું કે કેમ? તાણ્યા બટાકા તો કોઈ ખાવાની ચીજ છે? હારું સંતાન યાર. આનાથી હારું બીજું હું. ચાણી પછી. એટલે શીરો કરો, હારી દાળ કરો. પણ યાર હારું હારું નહીં. અસલ 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 ચાણી. રોધો છે હોય હેડો ચાલશે. ફૂમતા કાકા, મુજો હવે ઘેર હો.
ભૂપતજી હા હું જઉં હો હારું હારું આમ ચા કાકા પાણી કરવા આવજો મારા ઘેર એ હારું અને રાયડો કોઈ જોતો હોય તો મને કહેજો. હારું હો હેડો મારા હાટુ ઘણો વાયો છે રાયડો. ના મેં વધારે નતો વાયો હવા વીઘો જ વાયો હતો હાજુ એ તો બરોબર છે, હા પણ આ રાયડો છે ને થોડોક રાતાશ પડતો છે એટલે હારો નહીં એમ. હા એટલે તો કહું છું ભંગારમાં કોમ ના આવે કાતો પણ કાતો છે ના ના તો ચાલે. અમારે તો ગામમાં હેડો છે, અમારે તો ગામમાં બધા રાયડો જબ્બર ખોય છે. અમારા ગામમાં તો કોઈ નજરે રાખતા નહીં, કોઈ ભાવતો નહીં. એવું એમ? ના ના હારું હારું. એટલે ખુંગારજી ભાગુજી મારું નામ ખુંગારજી નહીં ખેગારજી છે હો હવે ખેગારજી કો કે ખુંગારજી કો કે દોડે પુંગારજી કો, હા શું ફરક પડે છે? હું તમને વાઘુભા કહેયો તો ચાલશે મારું નામ વાઘુજી છે. આ તો મારું નામે ખેગારજી છે હારું હેડો ભાઈ ખેગારજી. અને આ શું લાયા? રાયડો લાયો હા રાયડો લાયો ચોથી લાયેલા રાયડો? ફૂમતાડજીએ રાયડો આલ્યો એટલે આ જૂઠું શું કરવા બોલો છો? ફૂમતાડજી ને કયો રાયડો વાયો છે? અરે ફૂમતાડજીએ રાયડો નહીં વાયો પણ એમાં નાઢું નહીં ભૂપતજી હા. એ આખું ટોલું ભરીને આયા સિવાય કોણ ખરેખર ખેગારજી તમને શરમ આપી જોવા લ્યા. ચાલ. ચાલે તમે તો તમારી આબરૂ તો ગાઢો છો, પણ ભેળી અમારી આબરૂ ગાઢો લ્યા. અલ્યા ભાઈ અમે ચો આબરૂ કાઢી તમારી તાણી હાગા જોડેથી આટલું રાયડું લેવાય લ્યા. અરે હું તો ના પાડતો તો પણ ફૂમતાડજી હર ઉપરનું રાયડું વાલ્યું મને રાયડાથી શાક વઘારવાનું હોય, કોઈ રાયડાનું શાક કરવાનું ના હોય તો આટલું બધું રાયડું લીધું છે. અલ્યા ભાઈ 12 મહિના ચાલે ગમડે ઓય ઓય ઓમે તમે તો મફતનું હોમતા હો છો અને ઓમેથી મળ્યું એટલે શું કરવા બાકી રાખો? હારું બસ હવે તમે ચો હેડ્યા હું તો હટાણું લેવા દઉં છું. અટાણું લેવા જોશો કે ભાઈ રાયડું લેવા જોશો એટલે હું તમારા જેવો ભિખારી નહીં, અને તમને કહી દેવું કે ખાલી એક દોણો રહીનો હોય ને શાકમાં તો હું શાક નહીં ખાતો. હા એ વાત સાચી છે હો તાણી સારું જો હો અરે આઢો નિયમ તો હારા, આ નિયમ હોય ને તો જ બધું હેડે, નકે મજા ના આવે બધું વેરાઈ જાય. હા, અને એક લકીર ભરી તકલીફ થઈ હોય ને તો બધા તરત ભેળા થઈ જાય. વાહ તારી. અરે વાઘુજી આવો એ જુઓ. આવો. શની વાત છે? આ તો આપણે હંપની વાત કરું છું. આપણે તો વાત કરશો જ નહીં ફૂમતા કાકા. આપણા કુટુંબ વાળા રહ્યા ને કૂતરા જેવા છે. તમને કહું એક ઘડી વાર ભેગા થાય ને તો જોડે કૂતરા લડ્યો. ખરેખર તો કોક ભોળ તો કહેતું છે ને. એમ નહીં ભૂપેશજી, પહેલા મારી વાત આપણો પહેલા ભેગા તો એકબીજાની મજાક કરે. ધારો કે મેં હોય આપણે મુઢા કીધું નહીં તો હારે મને ઓકા મુઢો કે અને એમાં ને એમાં પછી લડા અમે. એટલે પાછું. અને એમાં મારી વાત આપણો અમારા હરી ટણી વાળા ખેગારજી ટણી વાળા હા એ તો સી, જો અત્યારે મેં ખુંગારજી કીધા ને એમાં તો રીશે પડ્યા. પણ તમારે ખુંગારજી ના કહેવાય ને તાણે. એટલે ભાઈ મોટો છો જ મજાક ના કરી કહું ના ના ભાઈ મોટો સચ મારે. તાણી હા તે પણ નેનાન પછી મારે ખંભી પડે, હોમું દેવા ના જવાય નેનાન. ના ના એ તો સાચી વાત છે. આ તો શું છે ખબર છે કે અમારા ભાઈઓ વચ્ચેનો હરે પ્રેમ છે. હા એ હાચું. એટલે લગી રે પ્રેમ નહીં યાર. મારો પગ ભાગે ને તો બધા રાજી થોય ગળાની છોગન. આપડા જેવા આ દેખાતો ચોય નહીં. ના ના ખરેખર ભૂપતજી અમારે કેવું ખબર છે? હા. આ ફૂમતાઈ હાથ પગ ભાગે ને તો અમે અંદરથી રાજી થો. હા એ તો હાચું. હું સેવા કરવા આવેલો છું ને એકદમ નો. તાણી એવા છે જો તાણ એ હા? ફૂમતાઈ જો એમ નહીં. ટ્રેક્ટર તમે ભર લાયા ઓવે. એવું છે એમ? હા એટલે અમે કોઈ તમને ટસકા સોડ્યા હતા કેમ? તાણી? એટલે પેલા ખેગારજી રાયડાની થેલી ભરિયાયેલી તો અમે કેમ કેવરાયું નહીં? એ અલા એ તો હું ભર્યાલું લે. એવું છો વાઘુજી, અમે તો રાખ્યું છે. હા? હા. એમ નહીં, અમે કોઈ તમને ટસકા મેલેલા છે? ના ના તારી. એને મેં નતું કીધું, મારા હાથે કીધું તું. અને આમાં જો ફૂમતાઈ, જો ઉભા રહો, ઉભા રહો. મારા હાજુ એકન રાયડો હાલવા જાય છે. હાજુ હાજુ ખોટો. ગંજમો હાલવા આયા ગંજમો. તમારા ગંજમો. આટલી તો વાત ના થાય. તમારા આટું રહ્યો ને એવો આટું તો ચોય નહીં. મારો હાજુ તો લાખોમાં એક છે. હાચું. અને થેલી થેલી તો હું લાવ્યો છું પણ નાની છે યાર. નાની છે. અરે ઓવે. આઢો જોતો તો થોડોક ભરિયા લાડો. રે હું તો મોટી થેલી લાવ્યો હોત તોય સારું હતું. થેલી એકદમ નાની લઈને આવ્યા તારી. અરે આ તો ખાતર ની છે, દહીં દળાવાની. દેણી જણાની છે. ખાતરની હોત તો સારું જ હતું કે ના ના હાચું. આ તો કરિયાણાની છે. અમાર તો હવે ઠેલીમાં ખાતર આવે. હા? હા. ના અમાર ખાતર ના આવે. હું ટોલા ઉપર ચડું કારણ કે મને ફાવશે નહીં. એવું? અરે આઢો હે અલ્યા તમારી આ તકલીફ નહીં લે તમે ઉભા રહો ને યાર. ઓય
હોય એના શરીરમાં ભારે છે ને એટલે બળી બળી જાય બળી. હે ભૂપતજી હા પાછો નહીં બરોબર દોણા અરે હમુંડે પાછો નહીં શાકમાં નાખે ને તો કડવું ઝેર શાક થાય છે હા ના ના હું તો ખાલી બટાકા ભૂંગળા બનાવું ને એટલે જ મારે ખાવા જોવે એવું કયું બિયારણ હતું હા નંદી પોચ એટલે એ તો બાજરીનું ના આવે અમાર તો રાયડાનું હીરું જ વાપરે છે એવું છે તે આમાં તને બાજરી જેવડો જેવડો છે ટોકર હોત તો સારું ખાવો જ. ટોકર આ 12 મહિના ચાલે કે માર તો 100 મહિના પટી જાય આ ફૂમતાઈ અમાર તો ઢોરાય નહીં ખાતા હે ઢોરા નાખવા આટલો બધો સુરત ખવારતા નહીં તમને કહું વાઘુજી હા એકલા રાયડાનું શાક કરો ને તારે 6 મહિના ચાલે. ના ના નાખું છું હું તો બટાકા ભૂંગળામાં બટાકા વઘારું ને એમાં એવું ઓએ તમારે આટું લાવજો એક દાડો ખાવા અલ્યા એ આટો ભાઈ પાસે આળો આવશે આળો છે ના એટલે. આનો નહીં છોકરો છે અરે મોટા છોકરો છે વચ્ચે. અરે તળિયે તમે એકલો આળો ડાટ્યો છે આવો દગો ના કરાય યાર ટોલું આમ ઠલવો ને તો આળો બધો ઉપર આવશે ને તો તમારો ભાવ નહીં આવી અરે ભાવ તો આવશે જે આવી એટલે કોઈ ભાઈ હવે ઢોચી દેજો ઢાકા ઢાકા ઉભા રાખી લે. હોવા ને કે પત્તા પડશી લેબડાનો ઓવા પછી ભાવ કપાઈ જાય હા ભાવ કપાઈ ના ચાલે બાપડા બસ. કાળજે કપોય ચાલે કાળજે કપોય ચાલે ભાવ કપાય ના ચાલે વાઘુજી ભાવ કપો એટલે કાઢતે તો કપાઈ જ જાય તાણી ખરી મહેનત કરી હોય ને ભાવ ના આવે એટલે આલ્યો. એટલા વંઘારવાનું છે હે વંઘારવાનું છે ના રે ખાલી બટેકા ભૂંગળામાં નાખવા જ લઈ જવું તો કોઈ વજન મોતો નહીં કોઈ નહીં વજન અરે નહીં વજન માં કોઈ નહીં રાયડા માં કોઈ નહીં યો તાણ આવજો હો ચા પીવત નહીં આવો તમે ના ટાઈમ નહીં સારું નહીં આવી જો એન ટાઈમ નહીં અને તો મારા અહીંયા ચા પાણી કરીને ખાહી ઓય આજુ હું નહીં આજુ હવે બગડી જાય હવે ઢોકો કે હવે કોઈ ભાડા ના હે હા હવે કોઈ ભાડા ના ઢોચી દો બગડી જાય નહીં ઓય ઘણો બગડી ગયો હે હા હવે તમે હેઠા ઉતરજો હું ઢોચી દઉં જૂઠું જૂઠું હશે ને ક્યાં તું હે કશું નહીં એ બલ્લુ કાઢિયા ફટાફટ વજન કરજે હળજે ને રાયડાનો ભાવ કહેજે રાયડો છે ઓએ રાયડાનો તો કોઈ ભાવ નહીં તે મફત જાય છે મફત નહીં 700 રૂપિયા ભાવ છે એટલે કાળિયા 800 થી 1000 રૂપિયા ભાવ છે ને 600 કરીને છેતરવા આવ્યો તું મને હવે 800 રૂપિયા હાર્યા રાયડાના નહીં તાણી એ બીજો રાયડો હારો જોવો આ તો શેપટ વાળો તમે જોજો તેમ આ કાળા કલર નો છે વ્હાઈટ કલર નો આવે છે એવું નહીં આ ગમે એવો તો હલાનો રાયડો કહેવાય ઓના ભાવ ના આવે એટલે હલાનો નહીં એ એની વાત છે શું એકવા આયા હો 21 કિલો છે 21 કિલો રાયડો છે હરીફા ચોથી લાર આવ્યો સો ગમે એથી લાયા હલો કરવા જતા ખેતરમાં ના વાઘુજી ના હલાનો આટલો બધો રાયડો ના હોય એ તો અમે ખાસે બધો વેડ્યો તો એટલે તંચવાનો હશે કોઈ ચોરી કરીને તો નહીં લાયા હોય કે 730 રૂપિયા થઈ સાચું કહો છો હા હા મને વેમ પડે છે થોડી એટલે કહું છું હું એટલે કાળિયા તને છે ને વેમ પડે છે નહીં કોઈ ચોરી કરીને લાયો હું ના 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 ફૂમતાકાના ઘેર મહેમાન આયા છે એના આડું ભૂપતજી અને ટોલું ભરીને રાયડો લાયા છે એથી તો નહીં ચોરી કરી લાયા એથી ચોય નહીં લાયો આ તો વળી વંડો કુદીમ પડ્યા હોય અને આ થેલી ભરીને આવતા રહ્યા હોય તો એટલે એને ચકરી છે તે ટ્રેક્ટર હું મિલીને જતા રહ્યા છે એટલે ભાઈ ખાવા બીજા બેઠા હોય ને તમે વળી ચોરી કરીને આવતા રહો તો તમારો શું વિશ્વાસ આ તો મારો પોરનો પડ્યો તો ને થોડો હલાનો હતો એવું છે એમ હરીફા શું છે તમારે કશું કોઈ નહીં તું તારું કામ કરીને ભાઈ એટલે જાન હોય થી તું એ તાણે તારે ભાઈ શિવાગુજી મોન મગનનું ના બોલો હો સો ગમે એથી લાયા તારે તો પંચાયત કરવાના આવે બધી સારું ભાઈ પંચાયત નહીં કરે તમે તાર તમારું કામ કરો ભાઈ જોઈ લો 21 કિલો છે 30 રૂપિયા કિલો કોઠો તો બરોબર છે ને અરે કોટો તો કમ્પ્લીટ છે વાત કરો તો કોમ્પ્યુટર કોટો કહેવાય કશું ના થાય આમાં હા વજન કમ્પ્લીટ થતા આવે કટુ ભાઈ મિલજે પેલા તું લ્યો અરે તમને વિશ્વાસ નહીં કે શું ઓમો લગીને ખોટું ના બતાવે હા ઠેલી મને પાછી હાલજે થેલી જ પાછી આલી દેવી પૈસા ગણી લેજો પાછા
આટો હે. હવે છે ને હું હેડું છું હો. ઓહો, રાતમાં આવું રહેવાનું કહેતા હતા ને લ્યા? અરે રાત આવો નહીં રહેવું ગંદમાં જઈને ઊંઘી રહ્યું યા, ઓહો, આમ તો એ બરોબર છે. ચમ ખબર છે હે. કીધું તો વાયકણ ઊંઘું ને તો આ રાયડાની મને ચિંતા અને ગંદમાં કોઈ ચિંતા તો નહીં કે અને વાકણ છે ની ચિંતા. અરે રાયડો પલડી જાય ઠારનો ના ના હાચું હાચું. તાણે ઈકણ જઈને હુઈ જાજો. અમે શું ખબર છે, હા લાઈનો બહુ લાગે છે એટલે તમે શું પેલા નંબરમાં લાગી જો કે. હા ના ના હેડવું શકશું હો હરીજી ચમ રાતમાં હોય નતો આવું ના ના અત્યારે ગંદમાં જઈને હુઈ જાય એવું છે એમ હા ફૂમતા કાકા મુએ થોડો કોમ થી આવ્યો હતો શું કામ છે આયા? વાઘુજી આયા તા વૈકણ ઓવે બાપુજી થાય. આયા તા એમ તમે રાયડો આલ્યો તો ઓવે હાલે તો. ઓ તારી ઓકા મુઢો મને મારો ઓળશે જૂઠું બોલતો તો કે હલો કરીને લાયો છું પડદો પડ્યો છે મારા આગળ જૂઠું બોલ્યો આ તો પણ શું હતો છે આમાં? અરે ભૂમડા કાકા એટલો બધો રાયડો એ ના લાતો છે પેલા બલ્લુના ગલ્લા વેચતો તો ઉભો ઉભો તો તાણી સોરી ભાઈ અરે પેલા બલ્લુના ગલ્લે જઈને રાયડો વેચી માર્યો એ દારૂડિયાએ અરે ના હોય યાર, એ તો વજન કરતા હશે. અરે મારા ગળાની શોગન સાચું કહું છું ઓહ, તારી ઓકા મોટો આવા નાટક કરવાની એમ? આઢું હે. ઈને ગમે તે નાટક કર્યા હોય તમે હેડો મારા અંગત ગલ્લાવાળા જોડે મારા પૈસા જોવે ને કે મારો રાયડો જોવે યા, તું પણ એકન થઈને શું કરશે યાર હવે? એવું નહીં આઢું હે. અરે આવી રીતના છેતરીને લઈ જવા હરીભાઈ અરે ના 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 લઈ જવાય અને ભૂમતા કાકા તમને ખબર નહીં પડતી મોણા જોઈ જોઈને વસ્તુ હાલવાની હોય આ વાઘુજી આયા હતા ઈ મુઠ્ઠી ભરીને રાયડો હાલવાનો તો એ હેડી નીકળો એટલે આ વાહન તો ચો મગજ છે એટલે પણ મેં કીધું બાપડું ગરીબ છે એટલે કીધું હા ખાતું. આ તો હું ફાઇનલ કરવા હોય કણ આ તો કીધું વાઘુજી ચોરી કરીને તો નહીં લઈ ગયા કે રાયડો ના ના એ તો અમે હાલ્યો તો. અરે આઢો બાજરી કો તો ઘઉં હોય ને તો તમે આવડી ઠેલી ભરી આલો ને તો ચાલે અને આ તો રાયડો છે ઓને કોઈ દળી જ ના ખવાય હું હવે હાથું જવા દઉં ને હવે દારૂડિયું છે. આઢું હું નહીં મારો રાયડો જોવે ને કે રાયડાના પૈસા જોવે તમે હેડો કર લે હેડો હું જવું હા બુબજી આવજો એ હા હેડો આઢો ખરેખર તમારા ગામમાં આજનો દાડો નેટ કાઢ્યો મેં કેમ? અરે શરમનો દુરુપયોગ કરે છે તમારું ગામ હવે કશું એવું નહીં યાર. બોલ્યો આવો કુંટકા આવો આવો બાપુજી આવ્યા હતા વગર? વાઘુજી હે? ઓ આયા તા શું હતું રાયડો હાલ્યો છે ને? રાયડો ચમ રાયડું તને હાલ્યું છે ને? ઓ રાયડું તો આલ્યું પણ શું હતું એટલે કેટલા કિલો થયું હતું એનું? રાયડું હે? 21 કિલો કેટલા પૈસા હાલ્યા? 630 રૂપિયા બધા પૈસા હાલી દીધા? મારે પણ મારા ઉગા પૈસા રાખવા પડે હું તો ધંધો લઈને બેઠો છું વધારે તો પૈસા નતા હાલ્યા ને? ના રે ના વધારે હું હાલતો જ હું ગોડો નહીં કોઈ એવું એમ? હા શું હતું મને કહેજો પેલા અરે આઢો એ બધું દવા દો મને મારો રાયડો પાછો લઈ આલો કેમ તમારો રાયડો અરે મારો રાયડો છે એ રહ્યો અરે તમારો રાયડો ઓછો કણ આવ્યો વળી અહીંયા ભાઈ એટલે ટ્રેક્ટર લઈને એકણ આવ્યા છીએ અને મેં વાઘોજીને કટુ ભરી આલ્યું દીધી બાર એકણ આવતા રહ્યા છીએ યાર. એવું હતું એમ ઓવે, એટલે અરે પણ રાયડો તો હાલા જેવો જ લાગતો હતો હાલા જેવો કોઈ નહીં. અને તું એક કામ કર, પૈસા લાયક હો તો આજે રાયડું આ રાયડું આવી ઓહો ફૂમતા કાકા વાત ભૂલો તમે કેમ? પેલા વાઘુપાન વાય લઈને આવો અને એના મને પૈસા આલે તો હું રાયડું પાછું આલું તમને અહીંયા પણ એ તો તું લઈ રહેજે યાર પૈસા તો. ના ના શું કરવા મારા પૈસા જોવી પણ તારે યાર આવી રીતના રાયડું ના લાવ રાખી. ચમ ના લેવરાય હું તો ધંધો કરું છું કોઈ પણ ગમે તે વસ્તુ લઈને આવે તો મારે લઈ લેવી પડે યાર તું એ મૂર્ખે વેળા કરે છે. આઢો હે. હવે એક કામ કરો હડો આપડે વાઘુજી ના ઘેર કેમ? અરે મારા પૈસા જોવી અલ્યા આજો, સાચી વાત તમને કરું હવે. હા આ એક નંબર નું દારૂડિયું છે અને ઓના પાસે પૈસા આયા છે ને 730 રૂપિયા એટલે આડો અડ્ડે ફરતો હશે તો કણ કોઈ છે આપણે. આઢો એ બધું ના ચાલે તો મારી વાત સાંભળો આપણે એના ઘેર નહીં જાવ હડો મફુજી ના ઘેર બાપુજીને શું લેવા દેવા યાર આ વાતમાં? આઢો આ બધી વાત મારા મફુજીને કરવી પડે ને કે કાલ દાડા મફુજીને હું હારી વાત કરું ને તો મને એરા એમ કે તમારે એ દાડા મને ભેગું થાવ તું કે યા પણ ના જવાનું હોય યાર. તમે હેડજો મારા અંગાત આપણે મફુજીને ભેગા થાવ તો એ તો એનો હોકા મોટો હમણાં મોડા આવશે ને તો હું ઠપકો આલ્યો હમણાં બરોબર નો. અરે આઢો ઠપકો નહીં આલવો તમે મફુજીના ઘેર હેડો મારા અંગાત મફુજી એ મફુજી હા ભૂપતજી આવો સ્પેશિયલ તમારા જોડે આવ્યો છું ભલે આયા મહેમાન કેતી આયા છો તમે મહેમાન કેમ રહો ભલે આયા
હા મહેમાન થઈને આયા હતા પણ તમારા ગામમાં લૂંટાઈ ગયા હા તાણે કને લૂંટ્યા વળી તમને તમારા ગામ વાળા ચિયા હતા કોઈને નહીં લૂંટ્યા. શું છે વાતમાં ભૂમતા આગા કશું નહીં. આઢો સાચી વાત કરો. કશું નહીં યાર. શું કર્યું યાર તમે યાર? ભૂપતજીને કને સતાયા એ મને કહો પણ ઈયન કોણ સતાવે? યાર મેં રોટલા ખવડાયા. તો પછી આપણા ગામ પર આરોપ નાખે છે કશું આરોપ નહીં નાખતા. હાલ તો કીધું કે તમારા ગામ વાળે લૂંટી લીધો કશું લૂંટ્યા નહીં. અરે આ મફુજી હું રાયડો ભરીને આયા તો તમને ખબર છે કે નહીં? ઓવે તો તમારા ગામમાંથી વાઘુજી રહ્યા ને એને મારા જોડેથી 21 કિલો રાયડો લઈને બીજા ગલ્લે વેચી માર્યો. પણ તમારે શું કામ આલવો પડે ભાઈ મેં આલ્યો તો મફુજી ખાવા આલ્યો તો પણ ઈયને વીજ માર્યો બાડો બાટો. અને હવે દારૂડિયા વાદે જો આપણે સરવાનો. હવે ભૂમતા આગા આ તો જો બાજરી બીજી હતી તમે ખાવા આલી હતી 21 કિલો રાયડો આલ્યો તો તમે હે? રાયડો ખવડાય એટલો બધો મફુજી બધાને આલ્યો છે રાયડો તો મેં જો તમને કહું હું હરીભાઈ ને આલ્યો, ખેગારજી ને આલ્યો, બધાને આલ્યો. પણ હું આની વીજ મારો શું કરવાનું કહો આડો. અને આ દારૂડિયું છે. દારૂડિયા વાદે આપણે ના જવા જોઈએ. આ 21 કિલો રાયડો આલ્યો કઈ દે એ તો મેં આલ્યો તો. એટલે શા માટે આલ્યો તો ચાલે બાપડું દારૂડિયું છે ને ગરીબ છે. અરે મફુજી એમાં હું રાજી હતો હા. કે જો હરીભાઈ રાયડો આલ્યો વંગારવા ઓહ. તોય હું રાજી હતો. ખેગારજી ને વઘારવા રાયડો આલ્યો તોય હું રાજી હતો. અને વાઘુજી ને 21 કિલો રાયડો વઘારવા આલ્યો એમાં મફુજી હું રાજી હતો. પણ આ વાઘુજીએ જઈ અને રાયડો દુકાન ઉપર વેચી માર્યો એટલે મારું મગજ છું. આ ઈ વાત તમારી કેવી સાચી છે વાઘુજી રાયડો વેચી જ મારી કેમ કે એને રાયડાનું વઘારેલું શાક ભાવતું નહીં કોઈ દાડો રાયડો હીરા ખાતા નહીં નહીં ખાતા પણ આ તો એને એમ કીધું તું કે હું બટાકા ભૂંગળામાં નાખીને ખાયો. એટલે હીરા જો બટાકા ભૂંગળા બનાવે છે તમને ખબર છે તમે અજાણ્યા છો અહીંયા નથી અરે મફુજી મારી વાત સાંભળો. કોઈ મને મારા પૈસાની નહીં પડી કે રાયડાની નહીં પડી પણ તમારા ગામની આબરૂની પડી છે. આ ઈ વાત તમારી કેવી સાચી છે તમે મારા ફાયન આયા છો એ બરોબર આયા છો ને કે કાલ દાડા ચીડ મને ખબર પડી હોત ને તો હું માનવા તૈયાર ના થોત આ તમારું ગામ લૂંટારું સાબિત થાય. કશો વાંધો નહીં આ હુકા મોટો જો છે એટલે કશું ના થાય યાર. એ તો શાંતિ રાખો ક્લ્યા વાઘુજી જોઈ ગયા પણ તો ગड्ढे જતો રહ્યો છે. અને 630 રૂપિયાના હાથમાં આવી તો એ તો ઉભો રે. 100 અહીંયાના ઘેર ના ઉભા રહ્યા પણ અહીંયાના ઘેર જાવું છે લે હેડો હે? હેડો અહીંયા તે હાડો. અડ્ડે જાય છે તો અડ્ડે જાવું છે ચેડી ચેડે સાલા આવી રીતના ભલા આદમી ફકા વાલા લાઈન આબરૂના ધધાકરા કરાવો છો તમે સાવા યાર હારા કરે યાર મુઠ્ઠી પર રાયડો આલ્યો છે એમાં તો. એટલે મુઠ્ઠી ભરે જો આલ્યો છે 21 કિલો આલ્યો છે હવે મારી વાત એ સાંભળો. ગંજમાં લઈને આયા છે મફુજી તમે મારી વાત સાંભળો કે મારા આઠું મારા ગામમાં 2 બોરી જીરું લઈને આવ્યા હોય અને હું મારા હગાવાળાને મારા ઘરના બધાને કહું કે લા ભાઈ વંગારવા લઈ જાજો તો છેલ્લે વયાને મુઠ્ઠી ભરી વધે તો કેવું મગજ જાય. હા તમારું મગજ જાય પણ આમાં વાંક ભૂપતજી તમારા છે કેમ કે તમે તો અમારા ગામના દાગીનાને ઓળખતા હતા અને એમાં તમારું ટોલું ભરીને વાકડ તમે ઠાર પાડવા આવ્યા હતા એટલે અમારા ગામ વાળાને ઠાર પાડી દીધો સાચી વાત છે મફુજી વોક મારા જ છે. ચિંતા કરશો ને તમારો રાયડો તમને મળી જાય હવે મફુજી મારો રાયડો જોતો નહીં. એ તો અમુક ગામ આવા લૂંટારું હોય. ના અમુક ગામ નહીં અમુક માણસો જ. અને હાર્યું મેણું તો મારે જિંદગી વાપરવું પડે એટલે મારે હાર્યું મેણું રાખવું નહીં તમારો રાયડો આલી દેવો છે રંગે સંગે હેડો અરે હેડો મફુજી બોલો એ મફુજી મારે આપવું છે. આમ જો ઓખા મૂઠો એક શબ્દ વધારાનો કાઢે નહીં તો એ ભમાવવા છે. ઘૂમતા આખા આખું ટોલાનો રાયડો ભમાઈ રહ્યા છો ને હવે શું ભમાવો તમે ધૂળ હેડો અરે મફુજી તમે મને હજુ ઓળખતા નહીં. આજ બોલવા ના જો ઓખા મૂઠા ને. એવું છે લે હેડ હા હરીબા કોણ છે રે આર્યો? બલ્લુ તું છે? અરે નહીં ઓળખાતો. આટલો બધો ધોળો? અરે હરીબા તો ફિલ્ટર માર્યું છે. એવું છે એમ? હા એ બલ્લુ ખરેખર તું હકીકતમાં આટલો બધો ધોળો હોત ને તો તારું હગું કઈનું થઈ જોત લે. વાત સાચી હો હરીબા એટલે જ ખોમી પડી છે મારે. પણ રિયલમાં કાળિયો છે. હોરે હવે તમે કેમ આયા લા સાહની થેલી લાય. હતા? એ પડી લઈ જો અંદરથી. એ બલ્લુ હા પેલા વાઘુજી તારા અહીંયા રાયડો વેકવા હતા અને મને મોનવા નતા દેતા કે હલાનો રાયડો છે આર્યો. અરે પેલા ભૂમતા કાના અહીંયાથી રાયડો લઈને આવ્યા હતા ખબર છે હરીબા એને ઓકણ આયા હતા માર જોડે ઘણી માથાકૂટ કરી માર જોડે પૈસા પાછા માંગ્યા પણ હું પૈસા આલતો છું. વાઘુજી મને પૈસા આલે રાયડાના તો હું રાયડો પાછો આલું પૈસા પાછા આલું. એવું છે એમ? હા તે ચો જાય રે હીરા હા? એ તો આ બાજુ મફુકાન ઘેર જવાનું કહેતા હતા. બલ્લુ તું મોણો જોઈ વસ્તુ લે નક્કી હલવાઈ જાય લ્યા. અરે પણ હું ચી રીતનો હલવાઉં? અરે બલ્લુ તું સમજતો નહીં. આ તો વાઘુજી હતા રાયડો લઈને હતા બરાબર. બીજો કોક અજાણ્યો મોણસ તારા અહીંયા ચોરીની વસ્તુ લઈને આવે અને તું એની વસ્તુ લઈ રહી તો પોલીસ તને ના પકડી જાય. તું ના હલવાઈ જોઈ લ્યા.
અરે હરીફા પણ હોમેલ્યો મોણા હલવાય. હું તો વસ્તુ લેવું છું ને પૈસા આલું છું, ચોથી હું હલવાઉં? ના બલ્લુ ના, તારી ભૂલ થાય છે. ચોરી કરનારોય હલવાય અને ચોરીની વસ્તુ લેનારોય હલવાય. એ કોઈ વાંધો નહીં, અમે તમારે પંચાયત કરવાની આવતી નહીં. હું તો અમે ઓઢો છું, જેલમાં પડ્યો રહ્યો. પંચાયતની વાત ના કર, પંચાયતની વાત ના કર. પંચાયત નહીં કરતો હું શીખમણ આલું છું તને. અરે બલ્લુ ને હાથ દાડાથી બધા શિખામણ આલવા જ આયા છે. અને જો બલ્લુ બધાનું વાપરે ને તો ધંધો જ ના કરી કે પેલા. ધંધો કરવો છે ને? ઓવે. આ તો ધંધો કર, બેસ. તો પછી શું કરવા મારી પંચાયત કરવા તમે આવો છો? એ બલ્લુ મેં પંચાયત નહીં કરી લે, મને પંચાયત ના કહેતો. અરે પંચાયત જ કહું તાણી. માપે બોલ તું ન્યાનો છે લ્યા. તો શું કરો ભાઈ, મારી વાર રાખો તમે બધી. તારી વાર નહીં રાખતો. આજે હાચું તું નીરું કીધું છે તન. કશું હાથું નહીં, આ બધા ધંધા લઈને બેઠો છે ને કદાચ બલ્લુ રૂપિયા વાળો છે ને એટલે બળતર થાય, બીજું કોઈ નહીં. અલ્યા તું તો કદી જિંદગીમાં રૂપિયા વાળું તું નહીં થઈ જા. તે કશો વાંધો નહીં. આ ગલ્લો તો ઈ બરાબર હતું. આ કોટો ચો હળગાવાનો હતો તારે. મારે બધી વિનો ધંધો હોય કારણ કરવો છે. વાયકન ચોરીની વસ્તુ આવશે અને તું તો ફાઈનલ હલવાય અને પોલીસ સ્ટેશનમાં જેલના હરૈયા ગણી. હવે મારા તમને બધાને હલવા છે. જેટલું મારા નોમું ચડ્યું છે ને, જે નોમાના પૈસા નહીં હાલતા ને એના પેરે જ કેસ કરી દઉં, બીજું કોઈ નહીં. આયા છે કાઢું કર્યું લે. વર રાખો હવે. અલ્યા તું તો કાયા થઈ જાય છે લે. અરે પણ એ તો સળો જ કે તમે વાત જ એવી કરો છો. અલ્યા રી ના સળાવવાની હોય, હું તો મસ્તી કરતો તો. મસ્તી કરતા હતા એમ? તાણી હા તો એટલું બધું લાજી આવતું હોય ને તો બલ્લુને ખાલી હગું કરાવો. એક કામ કરજે, પેલો ધોળો ફોટો હતો ને એને મારામાં મેલજે. હું બતાવી 2-3 જગ્યાએ, જો પસંદ નહીં જાય તો કાકા પૈણી જાય, ફટાફટ તારું હગું હું કરી જાય ભાઈ. એવું? હા કશો વાંધો નહીં, હું મિલ જયો. તું તો કાઠું લગાડે છે. ના ના હરી બાહો. તમને શરમ આવે છે કે નહીં આવતી? ભલા આદમી. એ ભૂંડા કા. એ લ્યા તું રાયડું એસી જમાડી એ જમાડી બોલ. આ કોક હગો રાયડો લઈને વેકણ આયો હોય એટલે કોઈ ગુનો કર્યો છે? હે? રાયડો તમે લઈ લઈને 21 કિલો રાયડો વેચી મારો છો, શરમ આવે છે કે નહીં આવતી? શરમ નહીં આવતી યાર, રાયડું એસી મરાય. બાપુજી હવે તમને કહું, શરમ મને નહીં, શરમ જ આપણી મુઠાને આપી જોવે. ઈને ખાસું બોલ્યો હું. ઓએ ઓએ શરમ તો મને આપી દોવે. અલ્યા મેં આખું કટું ભરી આલ્યું, શરમ તો ખરેખર મને આપી દોવે. આપણી મુઠા એ વાત નહીં કરતા. બાપુજી વાપડો મારી વાત. આપણી મુઠા હમું બોલજે ને કે બાવળ નું ઝાડું છે, ઉભા પેડમ બેહતું કર્યો તો વચ્ચે રસ્તો નહીં જડે. ઓ તારી અમે વળી તમારી લાભની વાત લઈને આવ્યા હતા ને તમે વળી અમને તો હમા પડો છો. અમારા લાભની વાત તો તમારા પાસે લઈને કદી આયા નહીં, તમે ચોથી લઈને આયા હશો. એવું એમ? તાણી તો તમને ફાયદો થાય ને એવી જ વાત હતી, પણ હવે નહીં કે. એ હાચું કહો છો? તારી યાર બોલો છો યાર તમે. હારું એડો ભૂલ થઈ ગઈ, કો તો ખરા. એ તો હું એમ કહેતો હતો કે મારા હાથું રાયડું લઈને આવ્યા છીએ, તે તમારે વઘારવા માટે જોતું હોય ને તો લઈ જાઓ. અબે તેરે નામ કા કુત્તા પાલું, એક કી થાપે તારા દોત પાડી નાખ્યો હમણે. અલે શાકમાં ખાલી એક રહીનો દોણો હોય તો હું શાક નહીં ખાતો અને હું વઘારવા માટે રાયડું લઈ જાઉં? મારે હળગાવું નહીં. મને ખબર છે તમને રાયડાથી નફરત છે, પણ વઘારવા માટે નહીં કહેતો, વેચવા માટે કહું છું. ઓહો, એટલે કોઈ હું ચકરી છું, તમે ચકરી છો કે પછી તમારા આઠું ચકરી છે? અલે એરો ચકરી છે તો મને વેચવા માટે રાયડું આલશે? એટલે પણ મારા આલુ છે કે તમે આલશો એમ? ઓવે ઓહો, તમે તારે ઈકણ આવો મારા અહીંયા, બરાબર? અને રાયડું હું તમને ભરી આલ્યો અને તમારે વેચીને આપણે બે જણ અડધા પૈસા લઈ રહેવાના. આટલે વાત પડી છે એમ ને? ઓવે એટલે તમે તો એકબીજા માટે જીવાલ દો એમ છો, તો પછી આઠુથી દગો કેમ કરવા માંડ્યા હવે? જગો હું કોઈ કરતો નહીં, મારા હાથું ને છે ને કાઢે ખૂટે એમ નહીં ને વાપરે નાખે એમ નહીં. આ પોસમું ટ્રેક્ટર લઈને આવ્યો છે રાયડાનું. ટ્રેક્ટર ભરીને લઈને આયા છે એમ? ઓવે અને એ ટોલામાં સૂતો રાયડો ભરીને આવ્યા છે. એ વાત સાચી ફૂમતાઈ, પણ તમારા આડું કોઈ બોલશી તો નહીં ને? કેમ એટલે? યાર તમે ઠેલી ભરી આલો ને પછી બોલી તો? પણ મારી જવાબદારી બચી, અને તો છે ને દિલદાર માણસ છે, કશું ના કે. એવું છે એમ ને? ઓવે હા તો તમે તાર ભરી આવજો, હું તો ઠેલી લઈને આવ્યો અને પછી વેચી માર્યો અને આપણે બેન અડધો અડધ ભાગ. અડધો અડે જ નહીં, અડધો અડે જ નહીં. કેમ અડધો અડધ નહીં એટલે? રાયડો હું ભરી આલું, મારા હાથુનો રાયડો, અને તમે વેચવા જો અમે અડધો અડધ ભાગ. અડધો અડધ ભાગ નહીં, 2% ભાગ મારો અને 1% ભાગ તમારો. એટલે 2 ભાગ તમારા ને 1 ભાગ મારો એમ? એવી તો કારણ કે તમારે છે ને ખાલી વેચવા જ જવાનું છે.
કોઈ મહેનત નહીં કરવાની એટલે. ના એ તો બરોબર છે. 300 રૂપિયા આવી કદાચ થઈ તો 100 રૂપિયા મારા અને 200 તમારા, એમ ને? બસ મારા એવી રીતના. હા એ તો હું તૈયાર છું, પણ બધી જવાબદારી તમારી હો. બધી જવાબદારી મારી. તમે તારી મોટી થેલી લઈને આવો ને, હું ઘેર જ છું. ખરેખર ફૂમતાઈ ગળાની સોગંદ હમુરદા પૈસા નતા યાર. એ તો હું ઓળખું છું. આ તો શું છે ખબર છે કે મારો હાથું આવી રીતના આવે ને એટલે હું આવી રીતના છે ને નાટક થોડો કરી નાખું. ના ના બરોબર છે. સારું તો તમે ઘેર પોકો એટલી ગળા હું ઠેલી લઈને આવું. ગરીબને લૂંટવો ખોટો પણ રૂપિયા વાળાને લૂંટવો હારો. હા એ તો સાચું. જો હટો. હું જાઉં, તમે આવો. ઓહ તારે ડાબડે મુઢા 730 થી તારા ભાગના 420 રૂપિયા, એમ ને? તું ખરો 420 હો ખરો. હે લ્યા આવી ગેમ ચમ રમી મારા અંગાત? હા ડાબડી મોઢા શરમ નહીં આવતી? પહેલા શીખવાડી છે પછી ઘેરે લઈને આવી છે. યાર પૈસા 10 રૂપિયા વાપર્યા ખાલી મોયથી મેં. હે લ્યા મેં તારું શું બગાડ્યું છે? હા? મેં તારું શું બગાડ્યું મને કહેજે. હા મેં તારું શું બગાડ્યું તું તે મારા અંગાત આવો દગો કર્યો? હે હા લ્યા બોલકી હવે બોલકી. હા મેં તારું હારું ચમ બગાડ્યું એમ? હા એટલે વાપરતા ને હું તું છે ને ખેતીવાડીમાં પૈસા ટકે બધી રીતે હવે ઊંચો આવી ગયા છે. અને હારે જાઉં છું ને હું તો મારી કોઈ ઇલ્લુ નહીં રહેતી. અને તું જોઈ છે ને તો નવરા ભૂપતજી થો છો તમે. અને હું જાઉં છું ને તો મને કોઈ ડાબડી મોઢા તાળું નહીં કહેતું. અને લે હું એ જઈને ઉભો રહું કદાચ સફા હોય ને તો મને પાડીને તો સફાઈ વેરી જાય છે. કોઈ ઇજ્જત મારી રહી નહીં. અને તું ઇજ્જત કમાઈ ગયો છે, રૂપિયાવાળો થઈ ગયો છે, એટલે મારે તને નેસે પાડવો છે. મારો ઓળછો એક દાડો બાઇક લઈને જાય, એક દાડો ગાડી લઈને જાય, એક દાડો ટ્રેક્ટર લઈને જાય, એક દાડો ડાલુ લઈને જાય. એટલે એ બધું મારા નસીબે છે. તું મને કમાઈ આલવા નહીં આવ્યો. તાણી ભૂપતજી ગળા સોગંદ આવી વાત એને કશું નથી કરી. આ તો મને કેવું કહેતો હતો કે મારા હાટુ તો દિલદાર છે. એટલે તમને શરમ આપી દો હોય. તાણી કોકની વસ્તુમાં ઠેલા ભરતા લાસારી ના આવી. એટલે ભાઈ અમને તો કીધું તું એટલે પછી કોક તો કે કુવા પડશો. ભૂપતજી નું તમારે લેવલ કરવું તો એના માટે તમારે શું કરવું પડે? મજૂરી કરવી પડે. તમારું સોબડું તૂટી જાય એટલી. આવી રીતના પગ ના ખેંચવા પડે. પગ ખેંચે તમારી પ્રગતિ ના થાય. પગની વાત નહીં મફત. આ બધી વાત છે હારી. મારી આબરૂ નહીં રાખી યાર. પણ આવા કોમ તમે કરો તો તમારી આબરૂ ચોથી રે. અને આમાં હસુરામપુરી ડોસી નહીં યાર. મને તો એકણ કોણ મન હાલે એનું હોય તો શિરોક પાદરી બિહારી છે ને અમે તો જા બેહા હારીમાં મોન રાખવું નહીં. આપણા હાથ ઉપર હોય એ આપણામાં આવે. આપણો સ્વભાવ કૂતરા જેવો હોય તો ચોથી મોન રે. એ મફુજી અમાર તો હમુરદી ક્રેડિટ નહીં તો કોઈ નહીં લ્યો. ચોથી ક્રેડિટ હોય. તમે બે જણા એક જ મધના ના છો. અરે મને તો આના તોલે ગણો વાત કરો છો તે. અરે તમે એના તોલે જાઓ ભલા આદમી. ડાબડી મોટા ચોથી આવા નવા આઈડિયા લઈને આવી છે. ચેક ની ઇજ્જત ના કોકરા કરાવવા બેઠો તું એ. ચાલને ચાલતો કોકડા છે યાર પેનથી. હવે કોઈ દાડો તારી શકલ મન ના બતાવતો. આ કીધું તમે. વાહ હોય તો કને હેડેલા. ઘેર જાઉં છું. ભૂપતજી મારે ભૂલ થઈ ગઈ હો, માફ કરજો. ઉભો રે સજા મળી તો તને. એ ભૂમતા કાકા મને સજા મળી છે. મન થાપો મેલ્યું અંત મેલો યાર. મારા યન નામે લે થાપો આડું. એરે મારા ગુનેગાર નહીં. ભૂપતજી મેં આખી વાત કરી એમાં મારા વોક છે. તમારા વોક નહીં. તમે જો ઘેર હેડો ઉપડો. વાબળી ભૂપતજી હા આ વાત કેટલે પડી છે? આ એને હારે જો મોન તોન નહીં રહેતું ને એની બળતર નહીં. તમારા ફાઈન રૂપિયો કેટલો છે ને કેટલા પૈસા તમે કમાણા છો ને એની બળતર છે. બીજું કોઈ નહીં. મારું હારું જોયું જાતું નહીં. જાતું નહીં. પણ મફુજી હવે પછી વાળાના ઘેર કોઈ દાડો જિંદગીમાં હું પગ નહીં મેલું. નહીં મેલો ને હા તો આપણો મારી વાત કે ગમે એવી વસ્તુ તમે ગંજમાં ભરાવા લઈને આવો ને તો કદાચ તમારા ગંજમાં જગ્યા ના હોય તો રોડ ઉપર રાત વાહો રહેજો. પણ ભૂમતા આકાન ઘેર ઠાર પડાવવા ના આવતા. તો જ તમારા વાતની ખમાન મજા થાય ને કે આ વાતની તમારે કોઈને ખમાન મજા નહીં થાય. લો આ તમારા પૈસા હેડો. હા મારું એસબી હિન્દુસ્તાની. હા